નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ઉમરેઠામાં ખેડૂત નેતાની 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતના ખેડૂત નેતા તરીકે ઓળખાતા ભૂતપૂર્વ સાંસદ સભ્ય એવા લોકલાડીલા સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા શહેરમાં આવેલ લેઉવા પટેલ સમાજ ખાતે મેગા બ્લડ ડોનેટ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ઉપલેટા લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ, લેઉવા પટેલ યુવક મંડળ વગેરેના ઉપક્રમે આ મેગા બ્લડ ડોનેટ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેર તેમજ તાલુકાના અનેક લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું। આ કેમ્પમાં 303થી વધારે બોટલો બ્લડની એકત્રિત થઈ હતી અને તે બોટલો આશા બ્લડ બેંક પોરબંદરને સોંપવામાં આવી હતી। આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાની શ્રદ્ધાંજલિ રૂપે યોજવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ કુદરતી અકસ્માતમાં મધ્યમ લોકો બ્લડ માટે ખૂબ દોડાદોડી કરવા છતાં આસાનીથી મળતું નથી હોતું, જેના કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે, જેને ધ્યાનમાં રાખીને વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે લેઉવા પટેલ સમાજ દ્વારા ઉપલેટામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને આસાનીથી બ્લડ મળી રહે અને લોકોના જીવ બચાવી શકાય। ખેડૂત નેતા સ્વર્ગીય વિઠ્ઠલભાઈની સતત 5મી પુણ્યતિથિ પર ઉપલેટામાં આવા સેવાકીય આયોજનો થતાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી સ્વર્ગીય વિઠ્ઠલભાઈને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા, તેમજ તમામ સંસ્થાના વિવિધ આગેવાનો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા। મજબૂત ખેડૂત નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પંચાયત ક્ષેત્ર, સહકારી ક્ષેત્ર, જાહેર જીવનમાં પડેલા રાજકીય ક્ષેત્રના લોકોએ વિઠ્ઠલભાઈના આત્માને શાંતિ મળે એના માટે આ પુણ્યતિથિ જુદા જુદા સેવાકીય કાર્યો કરી અને ઉજવણી કરવાનું નક્કી કર્યું છે। એના ભાગરૂપે આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં રક્તદાન કેમ્પો અને બીજી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા આ દિવસની ઉજવણી થઈ રહી છે। આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે હું અહીં ઉપલેટા ખાતે આવ્યો છું। સવારમાં મેં કાલાવાડ, પછી જામકંડોરણા, ધોરાજી થઈ અને અહીં હું આવ્યો છું અને બપોર પછી આ તાલુકામાં અતિવૃષ્ટિમાં જે નુકસાની થઈ છે એ નુકસાનીનું જાત નિરીક્ષણ કરી અને એના માટે જે કાંઈ કાર્યવાહી કરવી પડે એ કાર્યવાહી માટેની નોંધ સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી, જાત નિરીક્ષણ કરી, અધિકારીઓ સાથે ચર્ચા કરી અને અમે કરવાના છીએ। એટલે આજનો આ રીતનો મારો કાર્યક્રમ। કમલ શર્મા, આશા બ્લડ બેંક ઇન્ચાર્જ। આજે અમે ઉપલેટા ગામે સ્વર્ગીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ ઉપર બ્લડ ડોનેશનનું મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલું। એમે આ ભવ્ય આજે કહીએ તો 303 બોટલથી ઉપર બ્લડ ડોનેશન થયું છે। તેમાં આશા બ્લડ બેંકમાં થેલેસેમિયા બાળકોને આ સંસ્થા દ્વારા અર્પણ કરવામાં આવ્યું છે। આશા બ્લડ સેન્ટર એ કમિટમેન્ટ કરે છે કે ઉપલેટાના કોઈ પણ દર્દીને ક્યાંય બ્લડની જરૂર પડશે તો 365થી આશા બ્લડ બેંક એમના માટે તદંતર હાજર રહેશે। ખૂબ ખૂબ આભાર। હું ઉત્તમ ઠુમર, શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ આયોજિત શ્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ હતું। આજ રોજ અહીંયા ગુજરાતના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તેમજ રાજકોટ જિલ્લા મોરચાના પ્રમુખ ઢોલરિયા સાહેબ તેમજ ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ સંસ્થાઓ પધારેલ અને અહીંયા ઘણા બધા બ્લડ ડોનેશન કેમ્પ થાય છે, તેમજ અહીંયા ઘણા બધા માણસો બ્લડ દેવા આવે છે અને આજરોજ અમારે 303થી વધુ બ્લડ બોટલ્સ થઈ છે। તેમજ પોરબંદરથી આશા બ્લડ બેંક અહીંયા બ્લડ બધું એકત્રિત કરે છે। આભાર।